નમસ્તે મિત્રો, અગાઉ આપણે મહાવરો જોયો એવી જ રીતે આપણે કરવાનું છે. ઉદાહરણ જોયું એ પ્રમાણે મહાવરો કરવાનો છે. તો હવે 22 ગુણ્યા 3 છે મિત્રો, બરોબર. તો 22 છે તો 22 કેમ થાય તો કે 20 ને 2 22 થાય, બરોબર. તો એને ગુણ્યા 3, તો મિત્રો એને ગુણ્યા અહીંયા 3, તો 20 ને 3 વડે ગુણીએ તો કેટલા આવે મિત્રો, તો કે 20 તરી 60, બરોબર. અને 2 ને 3 વખત લઈએ એટલે 2 તરી 6. બેયનો આપણે સરવાળો કરી દઈએ, બરોબર. બેયનો શું કરી દેવાનો છે, સરવાળો. 60 ને 6 તો કેટલા થાય મિત્રો, 66. તો અહીંયા શું જવાબ આવશે, 66. આવી રીતે આપણને ઉદાહરણ આપ્યું છે તો એવી રીતે આપણે કરવાનું છે. છતાં જો એક ઉદાહરણ તમને સમજાવી દઉં છું બીજી વાર. હજુ એક ઉદાહરણ તમને સમજાવી દઉં છું બીજું. આના પછીનું લઈ લો. કયું, આ લઈ લો, હાલો, બરોબર. તો કે 21 અને 4 મિત્રો, તો 21 છે તો 20 ને 1 21 થશે, બરોબર. 20 પ્લસ 1 એટલે 21 થાય. હવે શું કરવાનું મિત્રો, એને 4 સાથે કરવાનો છે ગુણાકાર. તો 20 નોય 4 સાથે અને 1 નોય 4 સાથે, તો 20 ને 4 વાર ગુણીએ તો 4 દુ 8. 20 4 વખત એટલે 80 અને 1 4 વખત એટલે 4. તો 80 અને 4 તો કેટલા થાય મિત્રો, 84. તો અહીંયા શું જવાબ આવે તો કે 84 અહીંયા. અને અહીંયા કેટલો આવશે, 66, બરાબર. તો આવી રીતે તમારે દાખલે આવી રીતે ઉદાહરણ તમારે દર્શાવવાનું છે મિત્રો. એટલે આ મહાવરો તમને હું હોમવર્કમાં આપું છું, આ તમારે જાતે કરવાનું રહેશે. પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણો. અનુમાન કરી અને પછી લખવાનું છે. એક ફૂલને 5 પાંખડીઓ છે. એક ફૂલ છડીમાં 13 ફૂલો છે. તો એક ફૂલ છડીમાં કેટલી પાંખડીઓ છે? તો અહીંયા શું કીધું છે જુઓ, કે એક ફૂલને 5 પાંખડી છે. આ ફૂલ છે એને 5 પાંખડીઓ છે અને એક ફૂલ છડીમાં 13 ફૂલો છે મિત્રો. કેટલા ફૂલો છે, 13. તો આ ફૂલ છડીમાં કેટલી પાંખડીઓ હશે? તો અહીંયા શું આવે, 13 ગુણ્યા 5. આવી રીતે આપણે કરી શકીએ. 13 ગુણ્યા 5. તો 13 ગુણ્યા 5 કીધું છે આપણને. અહીંયા 13 ગુણ્યા 5, બરાબર. તો એનો આપણે આવી રીતે ગુણાકાર કરવો હોય મિત્રો, બરાબર. આવી રીતે ઉદાહરણ પ્રમાણે આપણે કરવાનું છે. તો તમારે 13 છે એટલે કે 10 ને 3 13 થાય મિત્રો, બરાબર. 10 પ્લસ 3 અને પછી શું કરવાનું છે મિત્રો, તો કે કેટલી વાર, તો કે 5 વાર. તો કે 10 5 વખત લઈએ એટલે કેટલા થાય, 50 થાય. અને 3 5 વખત લઈએ એટલે કેટલા થાય, 15 થાય. તો 15 અને 50 તો કેટલા થાય મિત્રો, હે 65 થઈ જાય ને મિત્રો. તો અહીંયા કેટલા આવશે, 65. તો અહીંયા શું આવશે, 65 પાંખડીઓ થાય, બરોબર. પાંખડીઓ થાય. એક પુસ્તકમાં 64 પાના છે. તો આવા 8 પુસ્તકના કુલ કેટલા પાના થાય મિત્રો, તો કે 64 ગુણ્યા આપણે શું કરીશું, 8. જો હવે એવો ગુણાકાર તમને આપણને આપ્યા છે એટલે આપણે એવું કર્યું હતું. આવી રીતે આપણે કરી શકીએ ડાયરેક્ટ. તો કે શું, તો કે 8 ચોક 32 થાય. 32 નો શું આવે મિત્રો, બગડો, વધી પડી 3. અને 8 છક 48, 49 50 અને 51. તો આવી રીતે થાય. 64 ગુણ્યા 8 તો એવા કુલ કેટલા પાના થાય, તો કે 512. છતાં આપણે અહીંયા આપણે જોઈ લઈ છે કઈ રીતે, જો આની જેમ જ 64 છે તો અહીંયા શું કરી, તો કે 60 પ્લસ 4 થશે 64 એટલે, બરોબર. 60 પ્લસ 4. અહીંયા હું બોક્સ બનાવું છું. તો કેટલા લેવાના છે, 8 પાના કીધા છે. તો 60 8 વખત એટલે કેટલા થાય, 60 8 વખત એટલે કે 8 છક 48 એટલે કેટલા થાય મિત્રો, 480 થાય. અને 4 8 વખત તો 8 ચોક કેટલા થાય, 32 થાય. હવે બેનો સરવાળો કરી, 0 ને 2 તો કે 2, 8 ને 3 તો કે 11, 11 નો એકડો વધી 1, 4 ને 1 5 તો કેટલા આવ્યા મિત્રો, 512.
હમ સભામાં વિદ્યાર્થીઓ હારમાં ઊભા રહે છે. આવી કુલ 6 હાર છે. જો 1 2 3 4 5 6 હાર છે. દરેક હારમાં 17 વિદ્યાર્થીઓ હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય? તો મિત્રો દરેક હારમાં 17 વિદ્યાર્થી છે અને કુલ કેટલી હાર છે? 6 હાર છે. બરાબર. 17 નો ઘડિયો તમને આવડતો હોય તો વાંધો ન આવે. ન આવડતો હોય તો આપણે ગુણાકાર કરી દેવાનો છે, અથવા તો આવી રીતે પણ તમે કરી શકો. 17 છે મિત્રો, તો 10 ને 7 17 થાય. બરાબર. અહીંયા 10 + 7 એટલે કેટલા થયા? તો કે 17 થયા. તો કઈ રીતે કરીશું આપણે? જો કેટલા છે? 6 લાઈન છે. હવે 10 6 વખત મિત્રો, 10 6 વખત એટલે કેટલા થાય? 60 થાય. 10 6 વખત એટલે 60 અને 7 6 વખત એટલે 42. તો અહીંયા કેટલા થયા? 60 અને 42. તો 0 ને 2 આનો સરવાળો કરી દેવાનો. 6 ને 4 10. બરાબર. તો અહીંયા કેટલો જવાબ આવશે મિત્રો? કુલ વિદ્યાર્થીઓ કેટલા થાય? 102 થાય. બરાબર. ત્યારબાદ જોઈ લઈએ. એક ભાતમાં 3 ફૂલ છે. એક ભાતની અંદર 3 ફૂલ છે. કાપડના એક ટુકડામાં આવી 17 ભાત છે, તો કુલ કેટલા ફૂલ હશે? તો આવી રીતે 1 2 3 4 5 6 એવી રીતે કરવા બેસાય નહીં. તો મિત્રો શું કરવાના? 17 આવશે. 17 ગુણ્યા 3. 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51. હવે તો મોઢે આવડે આપણને તો વાંધો નથી. આવી રીતે કરી દેવાનો. 51. બરોબર. ત્રેવીસ ડઝન એટલે કેટલા? 23 ડઝન એટલે કેટલા? તો કે ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાય છે. બંગડીઓ અને કેળા મોટા ભાગે ડઝનમાં વેચાતા હોય છે. બરોબર. તો 23 ડઝન એટલે કેટલા? તો કે 1 ડઝન એટલે કેટલા થાય? તો કે 1 ડઝન એટલે 12 કેળા. બરોબર. 23 ગુણ્યા 10 એટલે કેટલા થયા? 230. તેથી જવાબ 230 કરતા મોટો છે. તો 23 ડઝન કેળા એટલે કે 23 ગુણ્યા 12 કેળા. તો 23 ગુણ્યા 12 કેવી રીતે શોધશું? તો આપણે અગાઉ મુજબની રીત કરી શકીએ. બરોબર. તો કઈ રીતે કરી શકીએ? તો કે ભારતીય લખ્યું તો જોઈ લઈએ. 23 એટલે 20 ને 3. 23 એટલે કેટલા થયા મિત્રો? 20 અને 3. અને 12 એટલે 10 ને 2 12. બરોબર. આવી રીતે કરવાનું. પછી શું કરીશું? જોવો. ભારતીય આગળ લખ્યું કે 20 10 વખત એટલે 20 ગુણ્યા 10 એટલે કેટલા થયા? 200. અને 3 10 વખત એટલે કે 3 ગુણ્યા 10 એટલે કે 30. એવી જ રીતે અહીંયા 20 2 વખત એટલે કેટલા થયા? 40. અને 3 2 વખત એટલે કેટલા થયા? 6. બરાબર. તો ભારતીય લખ્યું 200 30 40 અને 6. 200 પછી આ 40 30 અને 6. તો કેટલો સરવાળો થયો? 276. તો બોક્સમાંની સંખ્યાનો સરવાળો કરી આપણે જવાબ આ બોક્સ છે એ સંખ્યાનો સરવાળો કરી જવાબ મેળવવાનો છે. બરાબર. તે સાચું છે. 23 ગુણ્યા 12 બરાબર કેટલા થાય મિત્રો? 216. તેથી 23 ડઝન કેળા એટલે 276 કેળા થાય. હવે 43
અને 13 નો જવાબ મેળવવા પ્રયત્ન કરવાનો છે. તો 43 એટલે શું થાય? તો કે 40 ને 3 43 અને 13 એટલે કે 10 અને 3 13. 40 10 વખત એટલે કેટલા થાય? 40 ગુણ્યા 10 એટલે 400. 3 10 વખત તો કે 3 ગુણ્યા 10 એટલે કે 30. પછી 40 3 વખત તો 40 ગુણ્યા 3 એટલે કેટલા થાય મિત્રો? 120 અને 3 3 વખત એટલે કે 9. 4 એ 4 નો શું કરી દેવાનો? ઊભો સરવાળો. 40 400 120 30 અને 9. તો બધો તમે સરવાળો કરો તો 559 થાય. તેથી 40 43 ગુણ્યા 13 બરાબર 559. બરાબર. તો મહાવરો કરવાનું મિત્રો. તો જોવો અહીંયા આપણને દાખલા આપ્યા છે, એમાંનો એક મહાવરો હું કરાવું છું, બીજા દાખલા તમારે જાતે કરવાના રહેશે. તો અહીંયા 42 અને 23 આપ્યા છે મિત્રો. તો 42 છે તો કેમ થાય? તો કે 40 અને 2 42 થઈ ગયા. બરાબર. ત્યારબાદ ત્યારબાદ 23 આપ્યા છે. તો 23 એટલે કેટલા થાય? તો કે 20 અને 3 એટલે 23 થઈ જાય. તો હવે 40 20 વખત લેવાનું મિત્રો. તો 40 ગુણ્યા 20 કરો તો કેટલા થાય મિત્રો? 800 થઈ જાય. પછી 2 20 વખત લેવાનું છે તો કેટલા થાય? 20 2 વખત એટલે કેટલા થયા? 40. પછી 40 3 વખત લેવાનું છે તો કેટલા થાય? 40 3 વખત લઈએ તો 120 થઈ જાય. અને પછી 3 2 વખત લેવાનું છે એટલે 3 ગુણ્યા 2 એટલે 3 દૂને 6. હવે 4 એ 4 રકમનો તમારે સરવાળો કરવાનો છે. 800 પ્લસ 120 પ્લસ, જો મિત્રો 40 છે એ અહીંથી ન લખાય, બરાબર, એકમથી ન જ લખાશે. અહીં છેલ્લે એકમની નીચે એકમ, દશકની નીચે દશક, 100માં કંઈ આવશે નહીં. અને પછી છે 6 તો અહીંયા લખીશ 6. બરાબર. હવે 4 એ 4 રકમનો સરવાળો 0 0 6 તો મિત્રો શું આવશે? 6. 4 ને 2 6 અને 8 ને 1 9. તો જવાબ આવ્યો 966. તો અહીંયા આપણે લખીશું 966. આવી જ રીતે આ 5 એ 5 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. ગુણાકારની પેટર્ન તો કે 9 1 9 9 દુ 18. બરાબર. 9 તરી 27. પછી 9 ચોક 36 9 પંચા 45. બરાબર. અહીંયા 1 2 3 4 પછી અહીંયા શું લેતા જાય છે? 8 7 6 5. તો જોઈએ પેટર્ન હવે 6 54 થાય. તો અહીંયા શું આવશે? 4 પછી 5. તો અહીંયા પેલાની સંખ્યા લેતી જવાય છે 4. તો અહીંયા 5 ને 4 કેટલા થાય મિત્રો? 9 થયા. બરાબર. પછી 9 7 9 7 63. તો અહીંયા 5 પછી કેટલા આવે? તો કે 6 અને 4 ની પેલા કેટલા આવે? તો કે 3. તો એ બેયનો સરવાળો કરો તો 9 થયો જવાબ. પછી 9 8 72. તો અહીંયા 6 પછી કેટલા આવે? 7. અહીંયા આવશે 7 અને 3 ની પેલા તો કે 2. તો 2 નો સરવાળો 9 થઈ ગયો. બરાબર. તો આવી રીતે પેટર્ન બને છે કે 9 ના ઘડિયાની પેટર્ન જોઈ 9 જવાબ મેળવવા કઈ સંખ્યાઓનો સરવાળો કરી શકાય. તો આપણે 9 જવાબ મેળવવો છે તો 1 ને 8 9, 2 ને 7 9, 3 ને 6 9, 4 ને 5 9, 5 ને 4 9, 3 ને 6 ને 7 ને 2 9 થાય. ઘડિયાની પેટર્નનું અવલોકન એ અંકોની પ્રક્રિયાની સમજ આધારિત છે. પછી સંખ્યાઓનો ગુણાકાર કરીને કોષ્ટક પૂર્ણ કરવાનું છે મિત્રો. અહીંયા એક આપણને કોષ્ટક આપ્યું છે. જો અહીંયા ગુણાકાર કરવાનો છે. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 અને અહીંયા
1 થી 10